हड्डियों व मांसपेशियों को दे मजबूती। नवा ब्लॉग સાથે ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન નૂન થઈ ગયું શું 2:30-4 વાગ્યા ક્યાં ઇવનિંગ થયું કેટલા વાગ્યા 4 જ વાગ્યા હા આફ્ટરનૂન થયું ના ખૂબ વરસાદ જેવું વાતાવરણ છે અંધારું ખૂબ છે એટલે સરોજબેન એમ કે છે કે ઇવનિંગ થઈ ગયું ઇવનિંગ ન થયું હજી તો ગુડ આફ્ટરનૂન જ છે મારા નવા બ્લોગ સાથે કેમ છો બધા મજામાં આજના વરસાદના વાતાવરણમાં બધા એવું કે અત્યારે પેલું મોળાકત ને ગૌરી વ્રત ને જયા પાર્વતી વ્રત ને કેટલા બધા વ્રતો હતા નહીં સુરતબેન ફૂલ કાજળી ને પછી કેવડા ત્રીજ ને પછી કયું યાદ આવે છે શું મમ્મી કરાવતી હતી પરાણે એ વ્રતજી વ્રત ને જીવંતિકા વ્રત ને પછી હા 16 સોમવાર ને દશામાનું વ્રત ને 16 સોમવાર સાકરિયો સોમવાર ભાખરિયો સોમવાર તમને ખબર છે આ બધા કેમ વ્રતો થતા હતા આજે આપણે વાત શ્રાવણ મહિનામાં જનરલી શ્રાવણ ભાદરવો આ બે મહિનામાં બહુ જ બધા વ્રતો બહુ જ બધા ઉપવાસ વાળા વ્રતો થતા હતા ચતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિનામાં અને ખાસ કરીને આ 2 મહિનામાં પર્ટિક્યુલર તો આજે આપણે વાત કરી રહેશે એની માટે થઈને નવા બ્લોગમાં સરોજબેન તમે મોઢું ક્યારેક દેખાડજો અમારા ફ્રેન્ડ્સને પણ તમે એમ થાય કે તમે પેલું ગઈ વખતે અમેરિકાના રવાડેની વાત કરી હતી ને તો બધાને બહુ જ ગમી અને બહુ બધાએ લાઇક પણ કર્યું અને બધાએ કમેન્ટ્સ પણ એવી સારી આપી કે બહુ સાચી વાત છે એમ કરીને પર્ટિક્યુલર મારા પર્સનલ મેસેન્જરમાં બહુ જ બધાને તો સરોજબેને થેન્ક યુ કેવડાયું છે વાત કરી રહ્યા છે આજકાલના ઉપવાસની મતલબ જે આ 2 મહિના આવે છે એ ઉપવાસની આજકાલના નહીં વર્ષો જૂના ઉપવાસની હવેના જનરેશન તો કદાચ આ બધા ઉપવાસમાં એમાં માનતી જ નથી પણ હજુ પણ અમુક છે કે જેમાં લોકોને ઉપવાસ કરવું ફાસ્ટિંગ કરવું જેને રહેવું ગમે મેં પહેલા એક મારા શરીરવાળા વિડીયોમાં બહુ વખત પહેલા એક બતાવ્યું હતું કે જે શરીરને વધારે કષ્ટ આપવાનો કોઈ મતલબ જ નથી ફક્ત ફાસ્ટ એટલા માટે કરવામાં આવે છે કે આપણું આ જે વાતાવરણ હોય ને ત્યાર વખતે પેટનું મેટાબોલિઝમ સિસ્ટમ છે ને બહુ જ વીક હોય એટલે પેટના વધારે પડતા દર્દ રહે પેટ દુખવું પેટમાં મતલબ ઝાડા થઈ જવા કબજિયાત થઈ જવી વધારે પડતું પેટના અને કે ને પેટના દર્દથી જ આખા શરીરના બધા દર્દો હોય અંદાજને તમારો એકદમ ઓછો થઈ જાય એટલે આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે ને જે મેટાબોલિઝમ સિસ્ટમ રજિસ્ટ્રેશન પાવર એ બહુ વીક હોય આ પર્ટિક્યુલર આ 4 મહિના માટે એટલે જૈનોમાં પણ તમે જોશો કે આ ચાતુર્માસ કરવાનું કે ખાસ કરીને ઉપવાસ કરવાનું કે આયડા પાયણા કરે આંબેલ કરે આપણા ગુજરાતી લોકો એટલે ગુજરાતી નહીં આપણા હિન્દુ લોકો એટલે કે જનરલી બધી આ બધા મેં વ્રતો હમણાં કીધા એ બધા વ્રત કરવાના રહે તો બસ એની પાછળનું મુખ્ય કારણ જ એ છે કે આપણી મેટાબોલિઝમ સિસ્ટમ થોડી ગડબડ હોય એને બેલેન્સ કરવા માટે તેને આ બધા વ્રત કરવાના રહે પણ પહેલાના જમાનામાં આપણે લોકો માનીએ નહીં ને કોઈનું કીધું કે આપણે છોકરાને કહીએ કે ભાઈ છોકરો આ વ્રત કરજો તો કે કેમ મમ્મી છોકરા વ્રત કરું ભાઈ મને તો બધું ના ગમે તો પછી આપણે કહ્યું ના આપણે સારો છોકરો મળે એટલા માટે વ્રત કરવું જોઈએ એટલે આપણું માઇન્ડસેટ કેવું હોય કે સારો છોકરો મળશે કદાચ સારો છોકરો મળી જાય કારણ કે માઇન્ડ પાવર એક કેચઅપ કરી લીધો ને કે ભાઈ સારો છોકરો મળે શેના માટે મળે તો કે ભાઈ ગૌરી વ્રત કરીએ એટલે સારો છોકરો મળે જયા પાર્વતી વ્રત કરે એટલે સારું ઘર મળે સારી સાસુ મળે તો આ વ્રતની આ વાત જ છે કે આપણી મેટાબોલિઝમ સિસ્ટમ થોડી ગડબડ હોવાને કારણે આપણે અમુક લીલું શાકભાજી ના ખાઈએ અને નીચે એટલે કે જમીનની અંદર બનેલી વસ્તુ ના ખાઈએ કારણ કે જમીનમાં પાણી પડવાનું ને વરસાદની સિઝનમાં તો એ ભેજવાળું વાતાવરણ ફૂગાઈ જાય તો આપણા પેટની અંદર પણ ફૂગ થવાના ચાન્સીસ રહે એના માટે જ આ વ્રતો હતા અને આપણે આપણા માઇન્ડ પાવરને સ્ટ્રોંગ કરવા માટે વ્રત જરૂર કરીશું કારણ કે થોડું ઘણું ફાસ્ટિંગ કરવું બહુ જરૂરી છે થેન્ક યુ